રેયા હુમલા પ્રકરણમાં દિયોદર કોર્ટે 4 આરોપીને 7 વર્ષની સજા ફટકારી। 2021 રોજ બલાભાઈ મફાભાઈ દેવીપૂજક, મફાભાઈ સવસીભાઈ દેવીપૂજક, પ્રહલાદભાઈ સવસીભાઈ દેવીપૂજક અને જોરાભાઈ મફાભાઈ દેવીપૂજક નામના 4 આરોપીઓએ આ કામના ફરિયાદી અને સાહિદો, જેમાં 3 મહિલાઓ અને 2 પુરુષ, આ 5 જણાની ઉપર લોખંડની ટોમી અને લાકડી વડે હુમલો કરેલો અને એ હુમલામાં 2 લેડીઝ અને 2 જેન્ટ્સ સાક્ષીઓને ગંભીર પ્રકારની ફ્રેક્ચરની મહાવ્યથા કરેલી, જે અંગેનો કેસ આજરોજ દિયોદરના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ડૉક્ટર MS પાંડે સાહેબની કોર્ટમાં ચાલી જતા આ 4 આરોપીઓને નામદાર કોર્ટ દ્વારા ગુનેગાર ઠરાવી અને 7 વર્ષની સખત કેદની સજા કરેલી છે અને 68,000 રૂપિયા દંડ કરેલો છે અને દંડની 68,000ની રકમ એ ફરિયાદીને વળતર પેટે ચૂકવવાનો હુકમ કરેલો છે। ફરિયાદ પક્ષ તરફે આ કેસને સાબિત કરવા માટે બધા સાક્ષી પુરાવા તપાસવામાં આવેલા અને ફરિયાદ પક્ષ તરફથી એવી દલીલ કરેલી કે આ કામના આરોપીઓએ જે ગુનો કરેલો છે, સામાન્ય વાતમાં કોઈપણ જાતના ઉશ્કેરાટ વગર મહિલાઓ ઉપર હુમલો કરી અને ફ્રેક્ચર જેવી મહાવ્યથા કરેલી છે, એટલે આરોપીઓને હળવી સજા કરી શકાય નહીં। નહીંતર જો હળવી સજા કરવામાં આવે તો ગુનેગારોને આવા ફરીથી ગુના કરવાનું પ્રોત્સાહન મળે, એટલે નામદાર કોર્ટે ફરિયાદ પક્ષની દલીલને ગ્રાહ્ય રાખી અને આરોપીઓને પૂરેપૂરી 7 વર્ષની સખત કેદની સજા ફરમાવેલ છે।